હવે વાત કરીશું સર્વર ડાઉનની. જસદણના વીરનગર ગામે ટેકાના ભાવે ખરીદીનું ઓનલાઈન રજીસ્ટ્રેશન પોર્ટલ ઠપ છે. ઓનલાઈન રજીસ્ટ્રેશન માટે ખેડૂતોએ સતત 2 દિવસથી લાંબી લાઈનો લગાવી અને 2 દિવસથી સર્વર બંધ થતા ખેડૂતોને ભારે હાલાકી પડી રહી છે. અને આ સાથે જ વીરનગર ગામના ખેડૂતોએ વીટીવી ન્યૂઝ સમક્ષ વેદના ઠાલવી. સવારે 4 વાગ્યાથી લાઈનમાં ઉભા રહેવા છતાં રજીસ્ટ્રેશન ન થઈ શક્યું. ઉપરાંત અનેક મુશ્કેલીઓ ખેડૂતોને પડી રહી છે. ઓનલાઈન રજીસ્ટ્રેશન માટે ખેડૂતો ગ્રામ પંચાયતમાં ધક્કા ખાવા મજબૂર બન્યા છે. તો વહેલી સવારથી જ સર્વર ઠપ હોવા ઉપરાંત તલાટી પણ હાજર ન હોવાનો ખેડૂતોએ આરોપ લગાવ્યો. સરકારના આદેશ મુજબ નાફેડ દ્વારા જે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવી અને જે ટેકાના ભાવે મગફળી અને કપાસની જે ખરીદી કરવાની જાહેરાત કરવામાં આવી તેને લઈ અને આજે વિરનગર ગામના ખેડૂતો ગઈકાલના જે પરેશાન થઈ રહ્યા છે. આજે વિરનગર ગ્રામ પંચાયતે વહેલી સવારથી ગઈકાલથી લાઈનમાં ઉભા હતા અને આજે સર્વર ડાઉનને લઈ અને આ લોકોને પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે. આપણે અહીંયા ગ્રામ પંચાયત જે વિરનગર છે ત્યાં જે ખેડૂતો છે અહીંયા લાઈનમાં ઉભા છે. ગઈકાલના પણ લાઈનમાં ઉભા હતા અને આજે પણ લાઈનમાં ઉભા છે. આપણે ખેડૂત મિત્રો સાથે વાત કરીશું કે ખેડૂત મિત્રો શું કહી રહ્યા છે. આજે શું સાહેબ તમારું કહેવાનું શું સમસ્યા છે? હવે કાલે અમે 3 વાગ્યાના લાઈનમાં 4 વાગ્યાના આવીને ઉભા હતા. સર્વર ડાઉન હતું, કાંઈ કામ થયું નહીં. અને આજે 4 વાગ્યાના આવીને ઉભા છે ને તો આજે સર્વર ડાઉન છે અને મંત્રી હાજર નથી. તો હવે અમારે કરવાનું શું? એમ કામ કરવું કે અહીંયા લાઈનમાં ઉભું રહેવું? આજે બીજા દાદા છે તેમને પૂછ્યું 7/12 કઢવામાં તકલીફ પડે, 7/12 ન નીકળે ત્યાં સુધી રજીસ્ટ્રેશન થાય. શું કરશે દાદા? તમારી સમસ્યા શું છે? શું દાદા સમસ્યા છે? શું કહે પ્રોબ્લેમ તો છે જ આવ્યો તાને મંત્રી ગેરહાજર હોય અને આ બધા ઓનલાઈનમાં ઓલા નીકળતા નથી, 7/12 નીકળતા નથી. 4 થી હેરાન થાય. અહીંયા જે ખેડૂતો છે તે કહી રહ્યા છે કે વહેલા 4 વાગ્યાના અહીંયા આવીને ઉભા રહે છે. આપણે બીજા ખેડૂત સાથે વાત કરીશું. શું કહેશો તમે? 4 દિવસ થયા 7/12 નીકળતા નથી. વધારે 2 દિવસ થયા તો ખેડૂત લાઈનમાં જ ઉભા છે. કાલ તો 85 જણા હતા ને આજે તો 50-60 જણા જેટલા ઉભા છે હાલ અત્યારે હાજરમાં. અને આખો દિવસ ત્યાં તડકાના હેરાન થાય છે અને આ લાઈન કરીને બહાર ગાડીઓની જગ્યા નથી. એટલું ટ્રાફિક છે છતાંય આખો લોકો કઈ કરતા નથી. સર્વર ઉપરથી ડાઉન છે એટલે કે એ લોકો સર્વર ચાલુ કરતા નથી. તમારી અત્યારે માંગ શું છે? અત્યારે અમારી એ જ માંગ છે કે સર્વર ચાલુ કરો ઉપરથી અને અમારા જલ્દીથી જલ્દી રજીસ્ટ્રેશન થાય ખેડૂતોને અને અહીંયા લાઈનમાં ઉભા રહેવાની તકલીફ ન થાય એના બદલ તમે ઉપરથી સર્વર ચાલુ કરવા માટે વિનંતી. ખેડૂતોની માંગ છે જે સર્વર ડાઉનની સમસ્યા છે, જે પોર્ટલ બંધ છે તેને લઈને 7/12 નીકળતા નથી અને ખેડૂતો જે છે તે વહેલી સવારથી લાઈનમાં ઉભા રહે છે. અને ખેડૂતોની બીજી માંગ છે કે જે આજે રજીસ્ટ્રેશન જે નોંધણીની જે તારીખ છે 15 સપ્ટેમ્બર તેને લંબાવવામાં આવે. કાળુ રાઠોડ, વીટીવી ન્યૂઝ, જસદણ.